અકોટા વિસ્તારમાં અલકા સોસાયટીનો મુખ્ય માર્ગ ઉન્નતિ વિદ્યાલયની બહાર ગટરનું ઢાંકણ જર્જરિત હાલતમાં છે, તૂટી ગયેલું છે અને જેના કારણે આખી જ ગટર ખુલ્લી દેખાય છે. એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે અને બીજી તરફ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પાછલા ટર્મના નેતાઓએ, પાછલા ટર્મના જનપ્રતિનિધિઓએ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી હોય તેવું દેખાઈ આવે છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો આ ખુલ્લા ગટરના કારણે હેરાન થઈ રહ્યા છે, કારણ કે અકસ્માત સર્જાય તેવી ભીતિ છે. પહેલા એક વખત ગટરની ચેમ્બરમાં પડી જવાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું તેવી ઘટના આપણે જોઈ છે. એ પહેલાં પણ આવી અનેક બનાવો કે જેમાં રસ્તા પર ખુલ્લી ગટર હોય કે ખુલ્લી ગટરની ચેમ્બર હોય, જેના કારણે અકસ્માત થયા હોય, કેટલાક ઇજાગ્રસ્ત થયા હોય. હાલમાં જ માંજલપુરનો બનાવ કે જેમાં એકનું મોત નીપજ્યું હતું. આ જ પ્રકારના બનાવો જ્યારે વધી રહ્યા હોય તેવામાં તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ ગટરના ઢાંકણને લઈને કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે તંત્ર શું કોઈ અકસ્માત થાય કે કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? આ સવાલ લોકો પૂછી રહ્યા છે.